પ્રોજેક્ટમાં 38 ટનલ બનાવવામાં આવી, જેની લંબાઈ 119 કિલોમીટર જેટલી છે. પીએમ મોદી વંદે ભારતને લીલી ઝંડી જ્યારે આપવાના છે ત્યારે 127 વર્ષ જૂનું સ્વપ્ન પૂરું થયું. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ ટ્રેનને જોડશે. વંદે ભારત ટ્રેનને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. તસવીરો જોઈ શકાય છે, સીધી તસવીરો અમે બતાવી રહ્યા છે આપને. મહિલા સૈનિકો અને બાળકો મુસાફરી કરશે. ટ્રાફિક, વેપાર અને પર્યટનને નવી પાંખ મળશે. આજનો દિવસ ઇતિહાસમાં નોંધાશે. પીએમ મોદી 6 જૂન 2025 એટલે કે આજનો જે દિવસ છે એ કટરા રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે અને સાથે સાથે એક ઐતિહાસિક પુલ જે છે તેના પર તેનું ઉદ્ઘાટન આજે કરવા જઈ રહ્યા છે. વંદે ભારત ટ્રેનની જો વાત કરીએ તો કાશ્મીર અને કન્યાકુમારી સાથે તે જોડશે. 127 વર્ષ પહેલા મહારાજા પ્રતાપસિંહે જે રેલ કનેક્શનનું સ્વપ્ન જોયેલું તે આજે પૂરું થયું. દુલ્હનની જેમ શણગારેલી ટ્રેનમાં વાયુસેનાની મહિલા સૈનિકો અને બાળકો મુસાફરી કરશે. આ સાથે ટ્રાફિક, વેપાર અને પર્યટનને વેગ મળશે. समय हम कटरा रेलवे स्टेशन में हैं और आज बेहद अहम दिन है क्योंकि आज कन्याकुमारी से कश्मीर तक का जो रेल को जोड़ने का रास्ता था वो सपना था जम्मू कश्मीर के महाराजा प्रताप सिंह था। 127 साल पहले उन्होंने ब्रिटिश सरकार से ये अनुरोध किया था कि जिस तरीके से देश के हर कोने में ट्रेन जाती है वैसे ही जम्मू और कश्मीर जो है, जम्मू से कश्मीर जो है वो रास्ता जो है वो बनना चाहिए ताकि रेल जो है कश्मीर पहुंचे। केंद्र सरकार ने न सिर्फ कश्मीर तक रेल पहुंचाई है बल्कि एक सपना जो है वो पूरा किया है महाराजा प्रताप सिंह का, क्योंकि उन्होंने अनुरोध किया था, आज वो नहीं है लेकिन सपना उनका, उनकी जो सोच थी उसको जो है वो केंद्र सरकार ने मुकम्मल किया है। चलिए तो दिखाते हैं तस्वीरें। ये वो तस्वीरें हैं, वंदे भारत ट्रेन है, दुल्हन की तरह सजी इस ट्रेन में आज जो है इतिहास रचा जाएगा। ये ट्रेन आज कश्मीर पहुंचेगी और सबसे बड़ी बात है कि 3 दशक का लंबा समय और एक बेहद इंतज़ार जो था वो देश के हर नागरिक को था कि कब वो दिन आएगा जब पहाड़ियों को चीरते हुए, पहाड़ियों से, हसीन वादियों से गुजरते हुए वो एक अच्छा नज़ारा जो है वो देखते हुए कश्मीर पहुंचेंगे। और सबसे अहम बात है कि ये जो ट्रेन आज कश्मीर जा रही है, प्रधानमंत्री नरेंद्र मोदी खुद कटरा पहुंचकर इसका उद्घाटन करने वाले हैं और इससे भी ज्यादा कड़ी सुरक्षा के बीच ये ट्रेन जो है आज कश्मीर पहुंचेगी। અમરનાથ યાત્રાની અવધિ ઘટાડીને 38 દિવસ કરાયા બાદ સુરક્ષામાં વધારો કરાયો છે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ વખતે યાત્રા 38 દિવસની થવા જઈ રહી છે. અગાઉ 52 દિવસની અમરનાથ યાત્રા થતી હતી. સીઆરપીએફ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાનો સુરક્ષામાં તમામ સુરક્ષા માર્ગોનું સુરક્ષા ઓડિટ કરવામાં આવ્યું. ડિજિટલ મેપિંગ કરવામાં આવ્યું. દરેક યાત્રાળુ માટે ડિજિટલ ઓળખ કાર્ડ બનાવવામાં આવશે. જમ્મુ અને કાશ્મીર પોલીસ જવાનો સાથે 58,000થી વધુ અર્ધલશ્કરી દળો તૈનાત છે. પવિત્ર અમરનાથ યાત્રા માટે મોટી સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી. રાષ્ટ્રીય ધોરીમાર્ગોને જોડતા તમામ માર્ગોને બ્લોક કરવામાં આવશે. યાત્રાના કાફલા સાથે જામર પણ લગાડવામાં આવશે. એસ્કોર્ટ વાહનોની સુરક્ષા મજબૂત બનાવાશે. ક્વિક એક્શન ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડ્રોન, K9 સ્ક્વોડ તૈનાત રહેશે. તો મુસાફરીના રૂટ પર સંયુક્ત PCR તૈનાત કરવામાં આવશે. રાજ્યમાં વર્ષનો પહેલો પૂર પૂર્વોત્તર ભારતના પવિત્રા અભયારણ્યમાં હાથીઓ અને અન્ય વન્યજીવોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આસામથી આ તસવીરો આવી રહી છે. તુપલંગ, હાચરા, પાગલાડુબા જેવા વન શિબિરોમાં ખાસ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. વન્યજીવોના રક્ષણ માટે વિભાગે વિશેષ પગલાઓ લીધા છે અને શિકારીઓ સામે સખત પગલાં પણ ભરવામાં આવશે. બિહારથી હિંસક અથડામણનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લાકડીઓ વડે પુરુષ અને મહિલાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. નવાદા જિલ્લાની બરસૈની ગામમાં જમીન વિવાદે પારિવારિક હિંસાનું સ્વરૂપ લીધું હતું. ભૂષણસિંહ નામના શખ્સે તેના 6 સહયોગીઓ સાથે મળીને તેના ભાઈ, પત્ની અને પુત્રી પર લાકડીઓ વડે હુમલો કર્યો. પીડિત ભૃગુસિંહના મતે આ વિવાદ લગભગ 5 ડેસિમલ જમીનનો છે. હુમલો કરનાર ભૂષણસિંહે વિવાદિત જમીન પર ઘર બનાવ્યું અને હવે તેઓ ભૃગુસિંહને તેમની જમીનમાંથી રસ્તો આપવા માંગ કરી રહ્યા છે. હવે પીડિતાના પરિવારે સોશિયલ મીડિયા દ્વારા પોલીસને ન્યાયની અપીલ કરી છે. दुआरी पर बैठे सर उधर से आया, मारना शुरू कर दिया। मारते मारते हमारा बीवी आ गई,
बस उसको भी मार के वहीं गिरा दिया दुआरी पर से। उसके बाद चले आई बच्ची को भी मार के गिरा दिया सर। हम लोग तीनों मिल के पड़ गए। लोग बाग आए बहुत देरी के बाद, मारने के बाद में तीनों लौटते रह गए, कोई उपाय नहीं। બારાબંકી પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન કેટલાક સંદિગ્ધો મળી આવ્યા, જેમને રોકવામાં આવતા તેઓ રોકાયા નહીં અને પૂરપાટ ઝડપે ભાગવાનો પ્રયાસ કર્યો, પોલીસ પર ગોળીબાર કર્યો। પોલીસે પણ જવાબી ગોળીબાર કર્યો, જેમાં એક આરોપી ઘાયલ થયો, જેને સારવાર માટે ખસેડાયો છે। આરોપી પાસેથી રોકડ સહિત ગેરકાયદેસર પિસ્તોલ અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા। एक वांछित अभियुक्त की गिरफ्तारी का प्रयास किया गया, जिसमें उस वांछित अभियुक्त जिसका नाम फैयाज, उसकी शिनाख्त हुई है फैयाज के रूप में, और ये बहराइच का रहने वाला है। उसके द्वारा पुलिस टीम पे जवाबी फायरिंग की गई, जिसमें आत्मरक्षार्थ पुलिस टीम द्वारा की गई फायरिंग में उसे चोटें आई हैं शरीर के निचले हिस्से पे, और वो घायल हुआ है, उसे हॉस्पिटल भेजा गया है। બોટાદ એસઓજી દ્વારા દેશી બનાવટના હથિયાર સાથે બે વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા। પોલીસની તપાસમાં નાનજી ઉર્ફે ગગુએ કબૂલાત કરતા અન્ય એક દેશી બનાવટનું હથિયાર તેની પાસેથી મળી આવ્યું। બોટાદ એસઓજી દેશી બનાવટ સાથે બે વ્યક્તિને ઝડપી રિમાન્ડ મેળવવાની સાથે આગળની કાર્યવાહી હાથ ધરી। બંને વ્યક્તિ હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લાવતા તેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે। ઝડપાયેલ બંને વ્યક્તિ અગાઉ મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા છે। આ તરફ સુરતમાં ફરી ગાંજા સાથે એક આરોપી પકડાયો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત કાર્યવાહી થઈ। ઈચ્છાપુર પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા। 40,000નો ગાંજો શોધી કાઢવામાં સફળતા મળી। દરોડા પાડી 4.04 કિલોગ્રામ ગાંજો જપ્ત કરાયો। આરોપી રામજી બેનબંસીની ગાંજા સાથે ધરપકડ કરાઈ। 50,400ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરાયો। તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર 281 રૂમ નંબર 15માં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો, જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે, જેમની પાસેથી 4 કિલો અને 4 ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલ હતો, કે જેની કુલ કિંમત 40,400 થાય છે। આ સાથે મળીને કુલ 50,400ની કિંમતનો મુદ્દામાલ અત્રેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન 6 એલસીબીએ પકડી પાડેલ છે। પોરબંદર દરિયા કિનારેથી બિનવારસી ડ્રગ્સ મળ્યું। ઓડદર નજીક દરિયાકાંઠેથી ચરસના 2 પેકેટ મળ્યા। આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ચરસના 2 પેકેટ મળતા હાલ તપાસ ચાલી રહી છે। વારંવાર દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવવાના જે બનાવો છે વધી રહ્યા છે। મહેસાણા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની જીભ લપસી। કડીમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન બળદેવજીએ ભાંગરો વાટ્યો। બળદેવજીને સવાલ કર્યો કે કયા કારણોથી કોંગ્રેસ જીતશે એવું લાગે છે। બળદેવજીએ જવાબ આપતા જીભ લપસી ગઈ। કોંગ્રેસે જે દાદાગીરી, નાના માણસોને હેરાન કરવાના અને જો હુકમી ચલાવતી હોવાની વાત કરી દીધી। શાળાની હાલત ખરાબ હોવાની વાત કરી। રાજ્યમાં બક્ષીપંચના કે ગરીબોના બાળકો ભણી ના શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ હોવાની હૈયા વરાળ કાઢી। ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરવી, ગ્રાન્ટેબલ શાળામાં શિક્ષકોની ભરતી ન કરવી, કઈ રીતે સામાન્ય કુટુંબનો બાળક ન ભણે એવી સ્થિતિ ઊભી કરી છે। ભાજપના કડીમાં જૂથવાદ મુદ્દે પણ બળદેવજીએ કંઈ કહેવાનું ટાળ્યું। કડીની પ્રજાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાનું નક્કી કર્યું છે। એમનો જૂથવાદ એ જાણે અને ભાજપ પાર્ટી જાણે એવું પણ તેમણે કહ્યું। કારણો આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી, નાના માણસોને હેરાન કરવાના, જો હુકમી ચલાવવાની, ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે આ કોડા ગામમાં આવ્યા છો તો કોડા ગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે જઈને જોઈ આવજો। કદાચ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંથના સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે। કડી બેઠક કબજે કરવા કોંગ્રેસે પણ એડી છૂટીનું જોર લગાવ્યું। કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા। કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ અંતરિયાળ વિસ્તારથી પ્રચારની શરૂઆત કરી। શિક્ષણ અને મોંઘવારીના મુદ્દાને લઈ લોકો પાસે મત માંગવા પહોંચ્યા। ઓબીસી મતોથી પ્રભાવિત મત વિસ્તારોમાં મતદારોને મત આપવા અપીલ કરી। પ્રચારમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો પણ જોડાયા। આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી પ્રચારમાં આજે શ્રી ગણેશ કર્યા છે। અહીંયા મુદ્દામાં એક વસ્તુ ખાસ ઉભરીને આવે છે કે અહીંયા મોંઘવારી જબરજસ્ત છે, શિક્ષણ ખાડે ગયું છે।
એટલે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે એની કોઈ સીમા નહીં. એટલે અમે લાગે છે કે આમાં અમે લોકો સક્સેસફુલ થશું અને લોકો જે પબ્લિક જે થાકી ગઈ છે એ લોકો અમને જંગી મતોથી જીતાડશે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશભાઈ ચાવડાને લઈ અને ગામડે ગામડે આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. આપ તમે જોઈ શકો છો, જો રમેશભાઈ ચાવડાને અને કોંગ્રેસના આગેવાનને અને કોંગ્રેસના અમારા ઉમેદવારને લોકો મળવા આવે છે. આવી દમ ધોકધોકતા તાપમાં પણ કોંગ્રેસના ઉમેદવારને મળી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે આ વખતે કડી તાલુકાની પ્રજા એ કામે લાગવાની છે. તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂકેલું છે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને કુલ 18 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અંતિમ દિવસે 10 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હવે 8 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. આપણે કુલ 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેલા. 11 ઉમેદવારોમાંથી ગઈકાલે 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચેલા. આજે એક ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચેલ છે. હાલ કુલ 8 હરીફ